નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માતાના મઢ જતા પદયાત્રાળુઓ માટે બનાસકાંઠા જિલ્લાના ભાભરથી આશાપુરા સેવા મંડળ દ્વારા સેવા કેમ્પ માટે પ્રસ્થાન કરાયો, જેમાં લાખો પગપાળા ચાલતા માઈ ભક્તો આશાપુરા સેવા કેમ્પ ભાભરમાં ભોજન પ્રસાદનો લાભ લે છે। ભાભર શહેરને ધર્મની નગરી કહેવામાં આવે છે, ત્યારે અંબાજી હોય કે પછી આશાપુરા માતાનો મઢ હોય, પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કરવા માટે ભાભરથી સેવા કેમ્પો જતા હોય છે। ત્યારે આજરોજ ભાભર મુકામેથી શ્રી આશાપુરા યુવક મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું। માતાના મઢ પગપાળા જતા પદયાત્રીઓની સેવા કરવા માટે આજરોજ ભાભર ખાતે આશાપુરા માતાજી આરતી કરી તેમજ સૌ કોઈ ભક્તોજનોએ માતાજીના ગરબે ઘૂમી આ કેમ્પને પ્રસ્થાન કરાયું હતું। આશાપુરા યુવક મંડળના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સેવા કેમ્પ નખત્રાણાથી 5 કિલોમીટર કાર્યરત થશે, જ્યાં પગપાળા ચાલતા જતા માઈ ભક્તો માટે દિનરાત સેવા કરશે, જેમાં ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદ સહિત આરામ મેડિકલ માટેની ઉત્તમ સેવા ઉપલબ્ધ હોય છે। આ કેમ્પ છેલ્લા 22 વર્ષથી માઈ ભક્તોની સેવા માટે સ્વયંસેવક દિવસ રાત ખડેપગે રહીને સેવા કરે છે। ત્યારે ભાભરથી આશાપુરા યુવક મંડળ દ્વારા આયોજિત કેમ્પે પ્રસ્થાન કરેલ આ કેમ્પે આજે 23મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર।